જય દાડા જય રામપીર જય સોમનાથ। તો કેમ છો પહેલા તમે મજામાં છો? તો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો કેમ છો તમે? તો આજે છે વાવણી થવાની, તો બીજો દિવસ છે, અત્યારે વાવણી કરવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો ચલો, તો અત્યારે આપણે બધું જોડી રહ્યા છે, પછી આપણે જવાનું છે ખેતરમાં। હાલો, બધું જોડી દીધા છે અને જઈ રહ્યા છે અમે ખેતરમાં। તો વિડીયો પૂરો જોજો। હાલો તો ખેતરમાં। તો મિત્રો, આપણે ભોગી ગયા છે આપણા ખેતરમાં અને જોઈ શકો છો, તમને બતાવું છું અત્યારે ઓરણી બાંધી રહ્યા છે અને પછી કર્યો દેશી જુગાડનો ઉપયોગ। તો કે જે પેલા ગાડીઓમાં મોરા આવતા ને એ અત્યારે બાંધી દીધા છે અને ઢકાઈ જાય માટે આ રીતના મોરા બાંધ્યા છે, અને વરસાદ આવ્યો હોય તો કંઈ નુકસાન ન થાય એ માટે આ મોરા બાંધ્યા છે। અને પછી બાંધી દીધો છે ભાઈએ ખોલામાં પછી બીયા ભરી દીધા છે અને પછી આપણે વાવણી કરવાની છે। તો વિડીયો પૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો આગળ આ વિડીયો સરસ મજાનો બન્યો છે અને તમારા માટે ખાસ આ વાવણીનો વિડીયો બનાવ્યો છે, તો લાઈક જરૂર કરી દેજો અને શેર જરૂર કરજો। અને પછી વાવવાનું કરી દીધું છે શરૂ, અને આ તોરણી છે તો જૂની પદ્ધતિ જૂની રીતથી વાવવાનું કરી દીધું છે સલું। મિત્રો, પ્રાચીન પરંપરાગત રીતે અમે વાવણી કરીએ છીએ જૂની રીતે। તમે પણ આ રીતની વાવણી કરતા હોય તો કોમેન્ટ કરો, અને ઘણા લોકો ઓટોમેટિક વાવણી કરે છે, તો અમે જૂની રીતે વાવણી કરીએ છીએ, તમે કોમેન્ટ કરો, તમને બતાવીએ। તો મિત્રો, પાછો ખોલો ખાલી થઈ ગયો છે, તો પાછો ભરી લઈએ અને પછી વાવણી પાછી ચાલુ કરી દઈએ। અડધું વવાઈ ગયું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। વિડીયો કઈ રીતનો બન્યો, સારો બન્યો તો કોમેન્ટ કરજો કે સારો બન્યો કે નહીં। માંડવી વવાઈ ગઈ છે અત્યારે અને વાવણી થઈ ગઈ છે પૂરી। તો હવે હમાર હાંકવાનું છે, તો હમાર જોડી દઈએ। હવે ઓરણી છોડી અને પછી સાપણીઓ નાખી અને હમારની શરૂઆત કરવાની છે। તો જોડી દીધા છે બધું, તો તમે જોઈ શકો છો।